અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ખીચા ગામેથી નવાગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગની ગામને જોડતો માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત શાખાધારી હસ્તકનો ડામર રોડ છેલ્લા કેટલા વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ધારી ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવાગામ જવા માટેનો રસ્તો છે, જે છેલ્લા કેટલા વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે। આમ પણ આ રોડ ઉપર 5 ગામની અવરજવર સમાયેલી છે। રોડ ઉપરથી દિવસભરમાં 2 વ્હીલ 4 વ્હીલ ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે, તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવરજવરમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વીતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ, રિપેરિંગ કે થીગડા મારવાનું કામ પણ થયું નથી। આજે વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે, પરંતુ વહીવટી તંત્રને આ ગામ સાથે જાણે ઓરમયું એવું વર્તન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ? રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો 4 વ્હીલના સસ્પેન્સરનો પણ અવાજ આવવા માંડે છે અને ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ તોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈ મુશ્કેલી ન વેઠવી પડે। ગામ લોકો દ્વારા આ બાબતને લઈ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે। શું તકલીફ છે આ રસ્તાને લઈ? આ રસ્તામાં ક્યાં અમારે 2 વ્હીલ હાંકવી, 4 વ્હીલ હાંકવી કે હાંકવું ક્યાં સાધન વસ્તુ? આ બાબતે તંત્ર રજૂઆત કરી આપે? તંત્રને રજૂઆત એટલી કે રસ્તો સારો બનાવી દે, એટલી અમારી માગણી છે। હવે સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માગણી કરેલી છે, છતાં સરકારે જાણ તંત્રએ આપ્યું નથી। તો છતાં અમારી માગણી છે કે ઘણા સમય પહેલાં બનેલો રસ્તો છે, ફરીવાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને એમ ઝડપથી કરી આપે અને ખાસ કરીને નમ્ર વિનંતી છે MLA સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે। કેટલા ટાઈમથી ખરાબ છે? લગભગ ઝાઝા વર્ષો થયા, મને યાદી નથી, બહુ ઝાઝો સમય થઈ ગયો, એટલે 15 વર્ષ અંદાજિત। ક્યારે બન્યો કોઈ આઈડિયા છે? 10 થી 15 વર્ષનું પાકું એમ એટલું જેટલું મને આપે રજૂઆત કરી હતી તંત્રને? હા, તંત્રને ઘણા વખત રજૂઆત કરેલી છે, પણ છતાંય આમાં કોઈ ધ્યાન દોરી લીધી નથી। આ રસ્તો 5 વર્ષ પહેલાં ખાલી આને માત્ર ડામરનું ખાલી પેપર જોતું, આ અત્યારે જૂનો રસ્તો છે। અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે, નકર આ ટાયર રસ્તો હાલે એમ નથી। શું નામ આપનું? મનોજ ભુવા। ક્યાંનો રસ્તો છે આ ખિસ્સાથી નવા ગામ સતડિયા ત્યાં સુધી જાય છે ને સતડિયામાં ખાલી આપણે સતડિયાથી રસ્તો આવે નવા ગામ સુધી, ત્યાં સુધી ખાલી થીગડા બુર્યા છે। તંત્રને રજૂઆત કરી હતી? હા, હજી સુધી બન્યું નથી? હજી નથી બન્યો। શું માગણી છે આપની? બસ આ ખાલી રસ્તો આપણે સારો થઈ જવો જોઈએ, બીજો કાંઈ માગણી નથી આપણી। નવા ગામનો જે રોડ છે એ ક્યાંય ને ક્યાંય જર્જરિતના ખરાબ હાલતમાં છે સાહેબ, તો સાહેબ ક્યારે ને કેવી રીતે એનું કામ ચાલુ થશે? નવા ગામથી ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો, એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે। સર, ખૂબ જ જર્જરિત હાલતમાં છે, લોકોને તકલીફ પડી રહી છે, તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે? હા, ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિએ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે। સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।